જો આપણે ટ્રિગોનોમેટ્રીમાં આપણે જે સ્ટાન્ડર્ડ એંગલ છે 30 ડિગ્રી છે, 45 ડિગ્રી છે, 60 ડિગ્રી છે, એની આપણે સાઇન કોસ ટેન એ બધા જે રેશિયો છે એની વેલ્યુ નીકાળવી હોય તો આપણે બે ટ્રાયંગલ યાદ રાખીશું. ધારો કે એક આપણે 45 ડિગ્રીનું ટ્રાયંગલ લઈએ તો જો 45 ડિગ્રીનો ટ્રાયંગલ, ધારો કે આ 45 ડિગ્રીનો ટ્રાયંગલ છે તો આ સાઈડ 1 થાય તો આ પણ એક જ થાય, કારણ કે આ 45 ડિગ્રી છે એટલે 1 થાય, તો આ પાયથાગોરસના હિસાબે √2 થાય. તો જો આમાં સાઇન થીટા આપણે જોવું હોય, આ થીટા લઈએ 45 ડિગ્રી, સાઇન 45 ની વેલ્યુ લેવી હોય તો સાઇન થીટા એટલે કે 45 ડિગ્રીની વેલ્યુ કરવી હોય તો જો 1/√2 થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/√2 થાય. એ રીતે cos 45 ની વેલ્યુ જોઈએ તો 1/√2 થાય, અને ટેનની વેલ્યુ tan 45 ની વેલ્યુ લેવી હોય તો એ 1/1 એટલે 1 થાય, તો ટેનની વેલ્યુ 1 થાય. એ જ રીતે તમે સાઇનનું ઊંધું કોસેકની કરો તો √2/1 થઈ જાય, ઊંધું ઇન્વર્સ થઈ જાય. cos 45 ની જગ્યાએ આપણે સેકની કરવી હોય તો √2/1 થઈ જાય એટલે √2 થઈ જાય, અને cot 45 ની વેલ્યુ 1 મળે. હવે જો આપણે એક 30-60 વાળો ટ્રાયંગલ ધારો કે લઈ લઈએ કે 30-60 ડિગ્રી હોય તો શું થાય. જો અહીંયા 30 ડિગ્રી હોય, અહીંયા 60 ડિગ્રી હોય તો જો આ જો આપણી બાજુ 2 લઈએ ધારો કે તો આ 1 થશે અને આ √3 થશે, √3 થશે. તો જો આમાં આ યાદ રાખવાનું આટલું. તો જો સાઇન 60 લેવું હોય તો સાઇન 60 એટલે સામેની ભાગ્યા આ થાય એટલે √3/2 થાય. cos 60 શું થાય તો cos 60 માટે આ અપોન આ થાય તો 1/2 થાય, 1/2 આ બાજુ ભાગ્યા આ બાજુ. અને tan 60 શું થાય, આ અપોન આ એટલે √3 થાય, √3/1 એટલે √3 થાય. એ રીતે 30 ડિગ્રી એંગલ લેતા હોઈએ તો સાઇન 30 એટલે સામેની ભાગ્યા કર્ણ એટલે 1/2 થઈ જાય, સામેની ભાગ્યા કર્ણ. એ જ રીતે cos 30 ની વેલ્યુ લઈએ તો આની આ બાજુ ભાગ્યા એટલે √3/2, અને tan 30 ની વેલ્યુ લઈએ તો સામેની ભાગ્યા એનો સામેની ભાગ્યા એટલે 1/√3 થાય. તો આ રીતે આપણે વેલ્યુ, ખાલી આપણે બે ટ્રાયંગલ યાદ રાખીએ તો આખું ટેબલ યાદ રાખવાની જરૂર નથી, આ રીતે વેલ્યુ જોઈ શકાય. હવે જો ડિટેલમાં આપણે ટ્રિગોનોમેટ્રીના વિડીયો જોવા હોય અને આપણે જો ડિટેલમાં જોવું હોય ટ્રિગોનોમેટ્રી તો તમે MCQ જોવા હોય તો એના માટે તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.